નમસ્કાર મિત્રો, હું નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર એલ ડી વાઘેલા. આપણે દેશભર ઇંગ્લિશ ગ્રુપમાં આપને અભ્યાસ માટે નવા શબ્દો, સમયને લગતા શબ્દો એટલે ટાઈમ વર્ડ્સ, જેને ગુજરાતી શબ્દ જે છે એનો ઇંગ્લિશ શબ્દ શું થાય છે એ આપને અભ્યાસ માટે આપી રહ્યો છું. આપના સંગ્રહસ્થાનમાં વધારો કરજો અને એને વાંચીને પાકા કરજો. ગુજરાતી શબ્દ છે અમાસ, એનો ઇંગ્લિશ શબ્દ છે ન્યૂ મૂન. અતીત, બાયગોન, પાસ્ટ, અગાઉથી, ઇન એડવાન્સ, એનો બીજો શબ્દ છે બિફોર હેન્ડ. અનંત કે એન્ડલેસ, એનો બીજો શબ્દ છે એટર્નલ. અચોક્કસ મુદત સુધી, સાયનેડાઈ, અગાઉનું, પ્રીવિયસ, એર્લિયર, પ્રિયોર, ફોર્મર. અબગડી, ઇન નો ટાઈમ, એનો બીજો શબ્દ છે ક્વિકલી, અવારનવાર, એનો શબ્દ છે ઓકેઝનલી, ફ્રિકવન્ટલી. અધિદિન વર્ષ એટલે 366 દિવસનું જે વર્ષ હોય એને કહેવાય છે ઇંગ્લિશમાં લીપ યર. અઠવાડિયું એટલે વીક. અણીનો સમય, જંકચર. અણબનાવ કે દુર્ઘટના એને મિસહેપ અને એક્સિડન્ટ. આગામી વર્ષોમાં, ઇન ધ યર્સ ટુ કમ, આગામી, ફોર્થકમિંગ, ફ્યુચર. આગાહી, ફોરકાસ્ટ, પ્રેડિક્શન. આખો દિવસ, ફોર ધ હોલ ડે. આધુનિક એટલે મોડર્ન, એનો બીજો શબ્દ છે સોફિસ્ટિકેટેડ. આવતીકાલે એટલે ટુમોરો. આકસ્મિક, કોઇન્સિડિયલ. આરંભ અને અંત, બિગિનિંગ એન્ડ એન્ડ, એનો બીજો શબ્દ છે આલ્ફા એન્ડ ઓમેગા. આજીવન, એનો શબ્દ છે લાઈફ ટાઈમ. બીજો શબ્દ છે લાઈફ લોંગ. આજકાલ, નાવેડેઝ. આજે રાત્રે, ટુ નાઇટ. આજે જ એટલે ટુડે. ઉત્ક્રાંતિ, જીવ વિકાસ, એનો ઇંગ્લિશ શબ્દ છે ઇવોલ્યુશન. એક સાથે બનતું, સાયમલ્ટેનિયસ, એક જ સમયે બનવું. કોઇન્સાઇડ, એક પછી એક બનતું. કોન્જક્ટિવ, એકવાર એટલે વન્સ. એક સમયે બનતી ક્રિયાઓ. સિન્ક્રોનાઇઝેશન, અંતિમ સમય મર્યાદા એટલે ડેડલાઇન. ઓચિતું એટલે સડન. એનો બીજો શબ્દ છે અબ્રુપ્ત, એડવેન્ટિટિયસ. ગુજરાતી શબ્દ છે કદી, ક્યારેય એટલે એવર. કદી નહીં એટલે નેવર. કદાચિત, પરહેપ્સ, બાય ચાન્સ, ઇન કેસ. આ બધા ઇંગ્લિશ શબ્દો છે એના માટેના. કપરો સમય એટલે હાર્ડ ટાઈમ. બીજો શબ્દ એડવર્સિટી, કળિયુગ. આયર્ન એજ, કટોકટી, ઇમરજન્સી. બીજો શબ્દ છે ક્રાઇસિસ. કારખાનામાં કામની પાળી એટલે શિફ્ટ. કાયમી, પરમેનન્ટ. અને બીજો શબ્દ છે એનો ચોર્નિક. કામ ધંધાનો સમય, પીક અવર્સ. કામનો સમય, ટાઈમ ટેબલ, શેડ્યુલ. કાળ, એનો ઇંગ્લિશ શબ્દ છે ટેન્સ. ક્યારનું એ એટલે ઓલરેડી. ક્યારેક જ એટલે રેરલી. વન્સ એ વાઇલ, વન્સ ઇન એ બ્લુ મૂન. કેટલીક વાર, ક્યારેક, સમટાઈમ્સ, ઓકેશનલી, એટ ટાઈમ્સ. કોઈ પણ સમયે, એટ એની ટાઈમ. ક્રમશઃ, લિટલ બાય લિટલ. ખૂબ દૂરના ભૂતકાળમાં. વન્સ અપોન અ ટાઈમ. ગયા મહિને, લાસ્ટ મંથ. ઘડિયાળ મુજબનો સમય, ઓક્લોક.
ચા પીવાનો સમય, ટી ટાઈમ, ચોક્કસ મુદતે, ટાઈમ લિમિટ, 24 કલાક, ડે નાઇટ, છેલ્લી વખત એટલે લાસ્ટ ટાઈમ, ફાઇનલ, વન્સ એન્ડ ફોર ઓલ, જન્મદિવસ, બર્થડે, જલ્દી, સૂન, એનો બીજો શબ્દ છે ફાસ્ટ, અર્ન ઓન, જ્યારે જ્યારે, વેનેવર, જ્યાં સુધી, ત્યાં સુધી, ટીલ, જ્યાં સુધી નહીં તો અનટીલ, જીવનકાળ, લાઈફ ટાઈમ, જેમ બને તેમ જલ્દી, એઝ સૂન એઝ પોસિબલ, ટકાઉ, ડ્યુરેબલ, ટૂંક સમયમાં, શોર્ટલી, ટૂંકો સમયગાળો, શોર્ટ ટર્મ, ઢળતી બપોર, આફ્ટરનૂન, તરત જ, એડવાન્સ, એનો બીજો શબ્દ છે સૂન, રાઇટ અવે, ઇન્સ્ટન્ટલી, ઇમિડિયેટલી, તત્કાલીન એટલે તે સમયનું, ટ્રાન્ઝિટરી, ટેમ્પરલ, તાબડતોબ, સ્ટ્રેટ અવે, ઇમિડિયેટલી, તારીખ્યું, એનો ઇંગ્લિશ શબ્દ છે કેલેન્ડર, તારીખ, એનો શબ્દ છે ડેટ, તાત્કાલિક, ઇમિડિયેટલી, અર્જન્ટલી, ઇન્સ્ટન્ટલી, તાજેતરમાં એટલે રિસન્ટલી, લેટલી, તૈયારીમાં હોવું, અબાઉટ ટુ, તે ક્ષણે, એટ ધેટ મોમેન્ટ, ત્રિવાર્ષિક, ટ્રાયનિયલ, ત્યારથી, સિન્સ ધેન, ત્યાર પછી, ધેન, એનો બીજો શબ્દ છે સબસિક્વન્ટલી, લેટર ઓન, ત્યારબાદ, ધેર આફ્ટર, બીજો શબ્દ વપરાય છે ધેન, ત્રિમાસિક, ક્વાર્ટરલી, થોડી જ વારમાં, શોર્ટલી, થોડાક સમય માટે, ફોર એ વાઇલ, એનો બીજો શબ્દ ટેમ્પરરી, થોડાક સમય અગાઉ આપેલ સૂચના, એટ શોર્ટ નોટિસ, થોડાક દિવસ અગાઉ, ધ અધર ડે, થોડા સમય પહેલાં, સમ ટાઈમ બેક, દરરોજ, ડેઇલી, દસકો, ડિકેક, દર મહિને એટલે મંથલી, દરમિયાન, મીન વાઇલ, મીન ટાઈમ, ડુરિંગ, દિવસ એટલે ડે, દ્વિમાસિક, બાય મંથલી, દ્વિવાર્ષિક, બાય એન્યુઅલ, ધીરે ધીરે એટલે સ્લોલી, બીટ બાય બીટ, નવા યુગનો આરંભ, ઇપોક, ન્યૂ એરા, નિત્યક્રમ એટલે રૂટીન, એનો બીજો શબ્દ છે શેડ્યુલ, પછી, આફ્ટરવર્ડ્સ, એનો બીજો શબ્દ છે ધેન, પહેલાં, અગાઉ, બિફોર, પ્રિવિયસલી, પરિસ્થિતિ, એનો ઇંગ્લિશ શબ્દ છે સિચ્યુએશન, બીજો શબ્દ છે કન્ડિશન, સ્ટેટસ, સર્કમટેન્સીસ, પરિવર્તનશીલ, એનો શબ્દ છે વેરિયેબલ, અને એનો બીજો શબ્દ છે ઇનકોન્સ્ટન્ટ, પખવાડિયું, ફોર નાઇટ. આ શબ્દો તમને ટાઈમ વર્ડ્સ ભાગ 1થી આપ્યા છે. આનો અભ્યાસ કરશો અને તમારા સંગ્રહ સ્થાનમાં રાખશો, ઉપયોગી થશે અને યાદ રહી જશે તો આજીવન ઉપયોગી થશે. નવા શબ્દો સાથે આપણે ફરીથી મળીશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય ભીમ.